જો બધું ઉડ્યું તે ઊંડી ઉપર ચડ્યો ને ત્યાં બુસ્કોટ ફાટી ગયો જો એમ સે જેવું સોલાઈ ગયું ને બુસ્કોટ ફાટી ગયો તો તરે ને એ ઉપર આવ્યો હા તો પછી જય બજરંગ હનુમાન દાદા ડુંગરો ઉપાડ્યો એમ ઉપાડ્યો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દેશો. તો જો આજ રવિવાર છે ને અત્યારમાં હવારમાં નળ આવ્યા હતા તો બધે જો બહાર પાણી છાંટી દીધું છે અને બહાર અહીંયા ચોખા નાખી દીધા છે અને તો આજ ઘણું બધું કામ કરી નાખ્યું હતું. આ રૂમમાં આખો ધોઈ નાખ્યો તો હજી ભીનો છે જો ને બધે આખો રૂમ બધે રૂમ જા હિસકા ખાવા મળી. આમ જો અહીંયા બધે એવું મસ્ત જોયા કોઈ આ જો કૂતરાના પગલા અહીંયા આવીને ઊતું તો કૂતરા અહીંયા હુઈ ગયા બોલ. તો હજી આ બધું ઈ ક્યાંથી આવે? કહો અહીંથી આવે. જો અહીંયા જ બેઠું હેઠે જ જાય બેઠું વાડામાંથી આવે. હા તો અહીંયા જો બધું મમ્મી અને પપ્પા બે છે ને જો શીંડો બૂર દીધો આ બાવળીઓ કાપીને ચકાચક કરી નાખ્યું. હવે ગાવડા ન આવે ત્યાં છે ને ગાવડા આવતા શીંડા નકરા પાડતા ને એટલે કા તાજો હિસકા ખાય તારે કાંઈ નથી કામ. નવરા થઈ ગયા આપણે પાણી આવી ગયું એટલે હાવ નવરા થઈ ગયા. પાણી રોજ હાન ના આવે કા એક આતરે ને એક આતરે આવે રોજ હાન ના આવે. આજે તે મરી ગયું જલ્દી નવરા થઈ ગયા. તો જે ઓલા ચોખા નાખ્યા છે મેં ભાઈ સગી આવ્યા નથી કાંઈ. સગલાન કુંડામાં લીલ જામી ગઈ છે એમ કે હમણાં વિસરાય. મમ્મી વિસરા જ છે. મમ્મી અંદર વિસરવા ગયા છે એટલે બહાર નથી. હજી આ બધે ભીનું છે તો પાણી છાંટ્યું. હા અંદર ગયા. માના ઘરે જો લીંબોડી તમને લીંબોડી બતાવું. બાર રોટલી કરવા માંડ્યા છે. જો આ લીંબુડી છે. આમાં લીંબુ છે ને હું કેટલા તોડીને પી ગયો. લગભગ 20-25 પી ગયો છે. સીતાફળ કાંઈ આવ્યો નતો ને. હવે ચોમાસામાં આવશે મીઠો લીમડો. જો અહીંયા કેટલા બધા છે મીઠા લીમડા. એક તો આમ ઉપર મોટો જબ્બર છે મીઠો લીમડો. જો તો મમ્મીએ કુંડા સાફ કરીને ભરી નાખ્યા પાણીના ચકાચક કરી દીધા. જો બતાવું તમને. ચકાચક ધોળા કરી નાખ્યા. લીલ કેટલી જો આ બધી લીલ કાઢ્યા. લીલ છે એટલે મસ્ત કરી નાખ્યા. તો દોસ્તો કાલના બ્લોગમાં મેં એમ કીધું હતું કે ભોળાજ જવાનું છે. તો જો આજ કાંઈ ભોળાજ જવાનો મેળ આવ્યો નહીં. તો 1-2 દી રહીને પછી ભોળાજ જઈશું અને એ ભોળાજ જઈશું એટલે વિડીયો તરત આવી જ જશે. તો જો શેકિયા તો આવે જ છે પણ હું ત્યાં જાઉં ને એટલે ઉડી જાય છે. તો આગે બેઠા વિડીયો ઉતારવો પડશે. જોરિયા પીળી છે તો આમાં કેટલી કહું છું તો ખરા. હું ત્યાં પાસે જાઉં તો ઉડી જાય છે. તો અહીંયા બેઠા ઉતરીએ ગયા. રાડ બધી આખામાં પથ્થર પડી જાય. ઘડીક વારમાં બધા ચોખા ખાઈ જાય. કા આખો દીમાં મમ્મી 2-3 વાર ચોખા નાખે. તો દોસ્તો તડક્યો થઈ ગયો છે તો થોડોક આરામ કરી લઈએ. તો દોસ્તો આરામ કરી લીધો છે. તો હવે જો લીંબુડી સોંપવાની છે. તો લીંબુડી જો અહીંયા છે. અહીંથી કાઢી પછી અંદર એક ખાડો ગાળ્યો ત્યાં નાખવાની છે. એ તમને આગળ બતાવીએ. અંદર ખાડો ગાળ્યો નહીં. તો જો હું મમ્મીને આ ત્રણે સેવી તો હવે ત્રણે લીંબુડી કાઢીને ત્યાં સોંપવાની છે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. મમ્મી ખાડો ગાળી કે લાઈ શીખવાડું કેમ કરાવ્યું. તો તમને બોલાયા ખાડો ગાળવા. ફરતું ખોદી નાખ. આગું થોડું આગું હા પાણી નહીં આગું ખોદજે. જોઈને મોજા છે. હજી તો બે વખત આમ કર્યું તા કે થાય આવું કોઈ ફેરવાનો નિરણ ઓફિસમાં તો હું બેઠું રહેવાનું એસીમાં. આપણે કોઈ તડક્યો ખાધેલો હોય નહીં. પરસે ઓળી ગયો તો ઘડી ઘરમાં લ્યો ફટાફટ લ્યો.
પાછો થાકી ગયો. ખાયા ખોદવા જવાનું છે પછી ખાયા ખોદવા નામ લખાઈ નાખવાનું 5 જણા ખાયા ખોદવા આપણે ન આલ્યું ખાયા ખોદવામાં. સવારમાં જવાનું 12 વાગે વેવાનું આપણે ન આલ્યું કલાકીનું અડધી કલાકીનું આલ્યું. થોડા ખાતા ખાતા ખોદવાનું હોય કર્યું છે ઊભો થઈ અને એટલે નીકળી ગયા છે. હા તમે લઈ જ લે બધું ઓલા હોતે હો બસ મૂળિયા હોતે લઈ લે કર્યું છે જય બજરંગ બલી. હનુમાન દાદા ડુંગરો ઉપાડે એમ ઉપાડે ભલે લઈ લે હાલો માલ પાલો થોડું ખચ્ચર તો નહીં ભલે રે થોડું ખચ્ચર આવીને બધું શાંતિ હશે ને કાલ જોડે લઈ જઈશ ટચલી આંગળીમાં નહીં રે પણ એક હાથે રાખશું. આપણે કે હનુમાન દાદા નથી. આ ખાડામાં સોપારી લીંબુડી જો આમાં હું નાખ્યું ખાતર નાખ્યું. દેશી ખાતર આપણે હાવ સાણ કહેવાય ને એ બધા વાડીઓમાં એમ નાખે. નવસેક લીંબુડી થઈ જાય ને ગાય ગાય. આમ જો આ ગુલાબડી સોંપી દે આપણે વરોધી થઈ ગઈ મસ્ત ગ્રો આવતા ક્યાં થઈ ગઈ આમ હુકાઈ ગઈ હવે. વરસાદ આવશે ને તો હારી થઈ જાય પછી આ વેલાય મસ્ત થઈ હતી એ હુકાઈ ગઈ ને આમ જો ઓલા હુકાઈ ગયેલા જો કેટલી વેલ ચડેલી છે ના કાઢી નાખી નીચે. આ કાળી તૂર છે ને નાખી દઉં પેલા ખાતર નાખ્યું હા હવે કાળી ધૂળ નાખવાની. ખોબે નાખી દે થોડી પછી ઓલું નાખી બસ લો ઓલું નાખી દે લીંબુડી પછી એનું ઉપર નાખી દઈશું આ મૂળિયામાં નાખી દીધો હોત તો બધે બધું નાખી દીધું છે રેડી. હવે હાલો હવે લીંબુડી નાખી છે આપણે. પછી પાછા થોડું નાખી દે ઉપર આવી હા હા તો આપણે નળ છે નહીં મમ્મી ક્યાં અહીંયા નહીં નડે આમ ભી થોડે નાખ્યો શું હોય પીત ને ઓલે હું કહું ન થાય બે ઓછા એવું લાગે ને રેડી ને બસ આ ધૂળ નાખી ચાલો હાલો કાળી ધૂળ નાખ. ખોલી દઉં હા ઠેરવી દે. કાંટા વાગી ગયો 2-3. ટચલી આંગળીના હવદણા થતા હતા ને તે કાંટા વાગી ગયા. તો આપણે આ મોટી લીંબુડી છે આમાં લીંબુ આવે લીંબુડી તો હવે આને જો લીરે કરી બાંધવાની કેમ કે હાવ આઈન પણ નમી ગઈ તો ઓલી બાજુ બાંધી દેવાની. જો તમને એક લીંબુ બતાવું. થોડવાનું કોણ કીધું તમને આ પછી પી જવાનું આમ જો પરસ્યો તો કાસું શીખલો થોડું કાસું નથી રસ કેવો નીકળે હમણાં બતાવશું ઈ તે જો લીંબુ પાણી બનાવીને બિચારાને કાસું તોડ નાખ્યું કાસું નથી હમણાં લીંબુ પાણી બનાવી ત્યારે જોજે કેટલો રસ નીકળે આપણે બતાવશું. તો અહીંયા આપણે બાંધી દઈશું પેલા. નમી જાય છે આ નમી જાય છે હાવ. તો આને છે ને અહીંયા તો બાંધી દીધું છે. હવે અલ્લારે બાંધવાની. આહા. આને હારે બાંધી લાવ ઉભા રહો બીજો કટકપ લાવ છો ના ના થઈ રહે હા તો બાંધી દો આવડી એક દોરી છે ને હા એ નથી નાખતું બસ હાલો રેડી થઈ ગયું. તો ત્યાં અંદર ગળી ગયા હવા આમ જો તો આમ કાંટા કેવો વાગે. તો વાકે જ તે ને બસ આ લીંબુડી બાંધી દીધું બોલ બસ બહુ ગાંઠો એમાં પછી ચોગવું પડે. બાકી બહુ એક મિનિટમાં છોડવું પડે. હા તે એ પછી તો કાપી નાખવાની. ચકાચક. હે તને કહું આ લીંબુ પામાં નાખું ટાંકીમાં તો એ ડૂબી જાય કે તરશે? તમે કીધા મારી કીધે તરશે. ડૂબી જાય હે ડૂબી જાય નો ડૂબે તો ના જાય ને તો બીજું નહીં તોડાવતો વાંધો નહીં ના ખાય નહીં જાઓ નો જાય ના રાખો તો જોઈજે હમણાં કરી ઉભા રહો કાસું ક્યાંથી હોય? એ જોઈ ગયું પણ તારે મેં કેટલે જો આમ જોજો હમણાં હું મેકું તને કહું જો ક્યાં ગયું જો તરે ને એ ઉપર આવ્યું હા તો પછી એ તો પહેલી વાર તો ગમે ઈ ધૂપકો મારે ઉપર જ આવે પછી બીજી વાર નક્કી નહીં સાદું થઈ ગયું છે આવ્યું ને ઉપર જો
કહું એમ નથી કરતો લે જો ગયો જો આવ્યું ઉપર પહેલી વાર છે ને આપણે તે પાણીમાં ધૂકો મારે એટલે પહેલી વાર તો ઉપર આવી જ તે પછી તરતા આવડતું હોય તો ઉપર રહેવી નકર પછી જાય હેઠે તળીએ. હા તો મેં કીધું તું કે તરશે એમ લે 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 જતો પેલા મેં એમ ન કીધું ડૂબી જાય એમ કીધું મને આમ જો તરે એમ પરસ્યો તો હોલી ગઈ મને. આ પૂછ લીંબુડી તો નાખી દીધી છે તો થોડોક જો આ ભંગાર નડે છે લીંબુડીમાં તો અહીંયા લીંબુડી નાખીને આની ભાજી એકાદી નાની નાખી દેવી છે લીંબુડી એટલે ભંગાર નડે છે તો ભંગારને ફોન કરી દીધો છે આવે છે લેવા તો વજનો ભંગાર બધો કાઢી લેવી બહાર એટલે શું છે કે આ ખામડું છે ને મોટું થઈ જાય એટલે પાણી ને એવું ખરખું પવાય રહે નડે નહીં કાંઈ નહીં તો હજી લીંબુડીનું કામ થોડુંક બાકી છે હજી નાની પડખે બીજી નાખવાની છે અને આ પાણી બાણી હજી બધું પાવાનું છે એટલે હજી થોડુંક કામ લીંબુડીનું બાકી છે તો પહેલાં આપણે ભંગાર દઈ આવીએ. તો ભંગાર નીકળી ગયો છે બહાર તો થાકી ગયા બહાર ખાવા આવી ગયા સિવાય અહીંયા પવન મસ્ત આવે છે અને વાતાવરણ સારું છે વરસાદ અંધારો છે તો વરસાદ આજ આવશે એવું લાગે જો મસ્ત વરસાદ અંધારો આજ અહીંયા બેઠી ગઈ કઈ કામ નથી પણ કામ તો ઘણું છે તોય બેહી ગયો તો અહીંયા બેહી ગઈ પવન ખાવા પવન મસ્ત આવે જો કેટલો પવન આવે જો બાવળિયો કેટલો હલે એટલો પવન આવે એટલે મજા આવે એમ અહીંયા ખુલ્લામાં એ મજા આવે વહારવાની આ પવન આવે એટલે કૂતરું હલે છે કૂતરું બિચારો હાફે છે એટલે હલે એ કૂતરા હાફતા જ હોય જો એ લીંબુડી છે સરકારી લીંબુડી છે આ સરકારી લીંબુડી છે સરકારી એટલે કીધું કે મારા કાકા સુરત સરકારી નોકરી કરે દવાખાનામાં એને અહીંયા બેઠા બેઠા ફોન ઉપર મને એમ કીધું કે ત્યાં સોંપી દે એમ એટલે સરકારી જ કહેવાય ને જો સરકારી લીંબુડી. હવે જોરદાર વરસાદ અંધાર્યો જો એક નંબર વરસાદ અંધાર્યો મસ્તનો જો કેવું મસ્તનું છે જો અંધારેલું આની પાસે ફોલ મને એવું લાગે ભાવનગરમાં ધબધબાટી વરસાદ પડતો હોય છે. હું જાય વંડી ઉપર ચડી ગયો ઉપર આ બધા હેઠે છે જો આ વંડી ઉપર સૌ કેટલી બધી મહેનત કરું છું આ વંડી ઉપર ચડ્યો વરસાદ અંધારી બતાવવા માટે તો વંડી ઉપર ચડ્યો ને ત્યાં બુસ્કોટ ફાટી ગયો જો જો એમ સે જેવું સોલાઈ ગયું ને બુસ્કોટ ફાટી ગયો. તો આવી મહેનત કરવી છે એવી વિડીયો ઉતારવા માટે 1 લાખ તો બનતી છે. મેં કીધું ભંગાર ફળિયામાં મેકી દો તો બધો ભંગાર ફળિયામાં મેક્યો તે ફળિયામાં આવ્યો ને તો ફળિયામાં એક નંબર વાતાવરણ જુઓ કેવું મસ્ત વાતાવરણ છે. આ મોબાઈલમાં તો એટલું બધું તમને નહીં દેખાય પણ આમ અંધારું એટલે ફૂલ અંધારું એમ આપણે કેમ દી આઠમી ગયો એવું મસ્તનું વાવાઝોડું આવ્યું જો વાવાઝોડું આમ પવન જો આમ જો આમ કેટલું હલે આવે શું આવે જો કેટલું હલે આમ જા અહીંયા જો આપણે પછી આમ આવડમાં જો કેટલું હલે આમ જો પાંદડા જ નથી આમ જો વાવાઝોડું જો આમ જો કેટલો પવન એ ઓલી લીલગરી જો મને એમ લાગે પડવાની છે આમ જો કેટલી નમે એક બાજુ વાવાઝોડું આવ્યું અને ભંગાર કાઢ્યો તો એ ભાઈને ફોન કર્યો ભંગારવાળા ભાઈને તો એ જ્યાં આવતા નથી જો બધું ઉડ્યું જો બધું ઉડ્યું ભંગાર બધું ઉડ્યો પછી ફોન ઉપાડતા નથી ફોન તો કર્યો મેં એટલું વાવાઝોડું ફૂલ આમ જો વરસાદ આવી ગયો આપણો ભંગાર પલળી ગયો બધો જો વરસાદ આવે છે સાટા ચાલુ છે જો વરસાદ બધા અહીંયા જો આપણે આ બાજુ વરસાદ દેખાય છે સારો મસ્ત ને આપણે લીંબુડી નાખી ને બાજુ જો કેટલો વરસાદ આવે લીંબુડી જો આપણે આમનો પાણી નાખવાની જરૂર નથી આમનો પાણી પી જાય છે હવે ખામણું કરવાનું તો ખાલી જે ભંગાર કાઢ્યો થો બહાર હજી જો ગામમાં જવાનું છે હવે જો સહેલો વરસાદ છે અને ગામમાં વસ્તુ લેવા જવાનું છે તો પલળતું જવાનું છે ગામમાં તો ત્યાં તો કાંઈ ફોન લેતું ન જો એટલે ગામમાંનો વિડીયો નહીં ઉતરે તો જો વરસાદ ચાલુ છે તો પલળતું જવાનું છે મમ્મી ખામણું કરે છે હા પલળતા મમ્મી ખામણું કરે જો તો હાલો તો હવે જઈએ છીએ આપણે ગામમાં પલળતા મજા આવશે નાતા જવાનું મજા આવે નાતા જવાનું ચાલુ વરસાદે મમ્મી અહીંયા ખામણું હરખું કરે નાતા પળતા અને આવડી આ જાય રોટલી કરવા મળી કા
લેટ વાઈ ગઈ જો બત્તી રાખી રોટલી બનાવી. જો લેટ વહી ગઈ ને આ બેટરી રાખીને રોટલી કરે છે અને આપણે જાય છે ગામમાં વસ્તુ લેવા. વયો ગામમાં બધી વસ્તુ લઈ. પલળી ગયો બધો આખો પલળી ગયો. કપડા બદલાવા પડશે તો પલળી ગયો બધું એટલે ખાલી સેવ લેવા જવાનું હતો. તો આપણે જો કપડા બપડા બદલાવીને તૈયાર થઈ ગયા છીએ અને આ તો બટેટા બનાવવાની તૈયારી કરવા મળી. ભૂંગળા બટેટા. તો વરસાદ રહી ગયો છે અને લીંબડીનું ખામણું કમ્પ્લીટ થઈ ગયું છે. જો મસ્તનું કરી નાખ્યું અને તુલસીમાં મૂકી દીધા. ખામણું બામણું બધું કમ્પ્લીટ થઈ ગયું. ભંગારે વયો ગયો છે. તો વિડીયો અહીંયા સુધી નથી તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.